નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો છે. પાદરા તાલુકાના ડબકા ગામમાં છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. 41મા વર્ષે ગણેશ ઉત્સવ મનાવવા માટે યુવક મંડળના યુવાનો દ્વારા 12 ફૂટની શ્રીજીની સ્થાપના કરવા માટે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવી રહ્યા હતા. અને અંધારું હોવાથી પંડાલનો લોખંડનો પોલ 11 કેવીની વીજ લાઇનને અડી જતા પંડાલ બનાવવાનું કામ કરી રહેલા 15 યુવાનોને કરંટ લાગતા હાહાકાર મચી ગયો હતો. જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજાઓ પહોંચવા પામી હતી. લોખંડની એંગલ પંડાલ ઉપરથી પસાર થતા તે હાઈ ટેન્શન લાઇને અડી જતા આ દુર્ઘટના બની હોવાનું વડુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગત રોજ રાત્રે 11:30ની આસપાસ ગણપતિ યોગ મંડળના યુવાનો દ્વારા મંડપનું કામકાજ ચાલુ હતું. તે ટાઈમે મંડળના જે લોખંડના બીમ આવે તે 11 કેવી 20 કરંટના વાયરને અડી જવાથી 15થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો. જેમાં ડબકા ગામનો એક આશાસ્પદ યુવાન જે ક્રિકેટ જગતમાંનું ખૂબ મોટું નામ હતું એવું સચિનભાઈ જાદવ ઉર્ફ પ્રકાશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં યુવક મંડળના અગ્રણી પ્રકાશનું મોત નીપજતા પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. મૃતક સારું ક્રિકેટ રમતો હોવાથી તેને ગામ લોકો સચિન તરીકે પણ ઓળખતા હતા અને મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. ત્યારે મંડળ દ્વારા હવે માત્ર સોપારીની સ્થાપના કરીને ગણેશ ઉત્સવ મનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.